યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ હશે જેનો લક્ષ્ય જગત બની જશે, જીવનમાં ફેલ થશે. જેનો લક્ષ્ય જગદીશ્વર બની જશે, જીવનમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત. દાખલો સેકન્ડ નંબરમાં રહેશે, ફર્સ્ટ નંબરમાં તમારો હેતુ રહેશે. નહીતર હું તમને પ્રશ્ન કરું, વિભીષણનો વધારે દાખલો છે કે રાવણનો વધારે દાખલો છે? સાધના વધારે કોની? રાવણ. વિભીષણ કરતા અનેક ગણી રાવણની વધારે સાધના હતી, પણ મેદાન કોણ મારી ગયું? વિભીષણ મારી ગયા. કારણ કે આનો લક્ષ્ય જગદીશ્વર હતા, રાવણનું લક્ષ્ય જગત હતું. બહુ અદ્ભુત. અહીંયા વ્યાલાજી મહારાજ કહે છે, વિભીષણે જ્યારે સત્સંગ રાખ્યો, વિભીષણે જો સત્સંગ કીધો તે ભ્રાત દીકે નહીં ત્યાગી દીધો. રાવણે કઈ ધમકી દેવા કઈ બાકી નહોતું રાખ્યું, કશું જ બાકી ન રાખ્યું. દેવા એટલી દાટી દઈ દીધી. વિભીષણે કીધું, મોટા ભાઈ તમારથી સાયકલ લેજો, બાકી ભગવાન રામ મારા જીવનમાંથી નહીં જ. વિભીષણે મચક ન દીધી. કેટલાય પ્રકારના ધંપાછાડા કર્યા, પણ વિભીષણે મચક ન દીધી. તો બાપ, આજ વિભીષણનું નામ સાંભળતા આપણું મસ્તક ઝૂકી જાય, વંદન કરવાનું મન થાય. માટે ભગવાનના ભક્તો બધાને કહું છું, સત્સંગ ખૂબ મજબૂતાઈથી રાખજો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.